આટલા બધા વર્ષો થઈ ગયા ને આપણી પેઢીઓની પેઢીઓ જતી રહી. મીરા અને નરસિંહનું સ્મરણ કરીએ છીએ પણ આપણને આપણી ચોથી પેઢીનું નામ યાદ નથી. વિચાર કરો. હા, સબરી કે છે અને બહુ સત્ય સાહેબ કહ્યું ને. આ જગતમાં 4 વ્યક્તિ એવી છે કે જીવનમાં જેની પાસે જેવા છો ને એવા પ્રગટ થાવ. જેની પાસે જે રીતના છો એ રીતના પ્રગટ થાવ. અંદરથી ખાલી થઈને મનુષ્ય જીવનમાં જીવશો ને તો જીવવાનો આનંદ આવશે. મને કઈ આવડે છે, મને બધી ખબર છે, હું બહુ હોશિયાર છે, પછી હોશિયાર જ રહે સાહેબ. માતા પિતા ગુરુ અને ભગવાન આ 4 વ્યક્તિ એવી છે જેની પાસે અંદરથી ખાલી થઈને જવું છે. કારણ કોઈક વાર સદગુરુ ભગવાનને પણ જીવને ઘણું આપવું હોય છે, પણ જીવ કોઈક વાર એવી વસ્તુ લઈને જાય છે ને કે ભગવાનને આપવાની ઈચ્છા થતી નથી સાહેબ. શું થયું? એક ભગવાનનું ભક્ત ભગવાનનું ભજન કરે અને ભજન કરતા કરતા બેઠેલા ગામના અમુક લોકો એને ગાણું સમજીને પથ્થર મારે. પાગલ સમજીને પથ્થર મારે એટલે વૈકુંઠમાં લક્ષ્મીજીએ કહ્યું, કૃપાનાથ એને બચાવો તો ખરા, જાઓ તો ખરા. ભગવાને કીધું, ઘડીક ખમો. વારંવાર લક્ષ્મીજીએ કીધું. ભગવાન ઉભા થયા અને જેવા ઉભા થયા એટલે એ ભક્તે હાથમાં પથરો લીધો પેલા લોકોને મારવા. એટલે ભગવાને કીધું, લક્ષ્મીજીને જુઓ, એનું કામ જાતે કરે પછી મારે દોડવાની શું જરૂર? સાહેબ, શબરીએ કહ્યું, પ્રભુ મને કઈ આવડતું નથી અને હું તો તમને કહું ને, ભગવાનના મંદિરે જાઓ, કશું જ નથી આવડતું ને. પ્રભુને એટલી જ પ્રાર્થના કરો, કૃપાનાથ તમને જે યોગ્ય લાગે છે એ મારા જીવનમાં મને આપી દો અને તમને જે અયોગ્ય લાગે છે એ મારા જીવનમાંથી કાઢી નાખો. તમે જોજો, અમેરિકાની એમ્બેસીમાં તમે ઇન્ટરવ્યુ આપવા જાઓ ને, તમે ક્વેશ્ચન કરો ને બોલ બોલ કરો એટલે પેલો સમજે કે અમેરિકામાં જઈને ડિસ્ટર્બ કરશે. મૌન થઈને ઊભા થઈ જાઓ. હું જયારે પહેલી વાર વિઝા લેવા ગયો ને, ઉભો રહ્યો. યુ આર મિસ્ટર વ્યાસ? યસ સર. મને કે જવું છે તમારે? સર એઝ યુ લાઈક, યુ આર માય ગોડ. ओके जाओ भाई. ऊंचा ऊंचा सब चले, नीचा ना चले कोई, जो सबसे नीचा चले सबसे ऊंचा. જીવનમાં એટલી બધી નમ્રતા, એટલા બધા પ્રેમથી, નિષ્કામથી જીવો.